પોરબંદર જિલ્લામાં રાણાવાવ તથા કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી માટે જે આજે મતદાન છે તે મતદાન થઈ રહ્યું છે, ત્યારે કહી શકાય કે જે રીતે આ વખતે રાણાવાવ તથા કુતિયાણા બંને નગરપાલિકાઓમાં સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે. કોઈ અપક્ષ ઉમેદવાર નથી, તેમજ કોંગ્રેસના પણ કોઈ ઉમેદવાર છે તે મેદાનમાં નથી, ત્યારે સીધી ટક્કર ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારો વચ્ચે છે. રાણાવાવ છે તે રાણાવાવના 7 વોર્ડ માટે જે આ ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ રહી છે, તો કુતિયાણામાં 6 વોર્ડ જે છે તેના માટે ચૂંટણી છે તે યોજાઈ રહી છે. મહત્ત્વની વાત એ છે કે કુતિયાણા જે છે, જે રીતે કુતિયાણા નગરપાલિકા વિસ્તાર છે ત્યાં પોલીસ દ્વારા જે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે. કુતિયાણા સિટીની અંદર થી જે એક્ઝિટ પોઈન્ટ છે તેમજ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે, અને જે વાહન ચાલકો જે છે તેમજ જે વાહનો આવતા જતા હોય તેની તપાસ ચેકિંગ સહિતની જે કામગીરી છે સતત કરવામાં આવી રહી છે. તો સાથે જ જે રીતે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સહિત જે ગ્રામ્ય ડીવાયએસપી તેમજ જે કહી શકાય કે પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો સહિતનો જે પોલીસ કાફલો છે તે સતત કહી શકાય કે કુતિયાણા નગરપાલિકા વિસ્તાર છે ત્યાં ફરી અને જે ચુસ્ત પોલીસ જે સુરક્ષા વ્યવસ્થા છે તે કરી રહ્યું છે. આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયેલ છે. તમામ બૂથ ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત છે અને શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલુ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિશેષ તકેદારી રૂપે અમે કુતિયાણાની અંદર રિઝર્વ પોલીસ ફોર્સ પણ આપેલી છે. આ ઉપરાંત કુતિયાણામાં એન્ટ્રી અને એક્ઝિટના તમામ પોઈન્ટ ઉપર પોલીસનો બંદોબસ્ત રાખેલ છે. પોલીસની સેક્ટર મોબાઈલ સતત વિસ્તારની અંદર પેટ્રોલિંગ કરી રહી છે અને હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ કુતિયાણાની અંદર કે રાણાવાવની અંદર બનેલો નથી અને સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલની અંદર બંને નગરપાલિકા વિસ્તારની અંદર મતદાન ચાલુ છે. કુતિયાણાની વાત કરીએ તો જે ચૂંટણી પંચના સ્કેલ મુજબનો જે બંદોબસ્ત છે, તમામ મતદાન મથક ઉપર સેક્ટર મેજિસ્ટ્રેટની સાથે સેક્ટર પોલીસ મોબાઈલ, આ ઉપરાંત વધારાનો પોલીસ ફોર્સ પણ અમે કુતિયાણાની અંદર તમામ જે એન્ટ્રી અને એક્ઝિટના પોઈન્ટ છે ત્યાં આગળ ચેકપોસ્ટ લગાવેલી છે. આ ઉપરાંત જિલ્લા ખાતેથી જે રિઝર્વ પોલીસ છે એ પણ કુતિયાણા ખાતે અમે રાખેલી છે. મારો પોતાનો પણ આજે સમગ્ર દિવસ દરમિયાન કુતિયાણા ખાતે હોલ્ટ રહેશે. એટલે કોઈ પણ બનાવ ન બને એના માટે પોલીસ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી રહેલ છે અને કોઈ પણ ભયનો માહોલ કુતિયાણાની અંદર હાલમાં છે નહીં. અને અમે પણ અપીલ કરીએ છીએ કે તમામ મતદારો શાંતિથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લે. નાની મોટી કોઈ ફરિયાદો મળી? હાલ સુધી કોઈ ફરિયાદ મળેલ નથી. સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ રીતે મતદાન શરૂ થયું. ખાસ કરીને નગરપાલિકા વિસ્તાર સિવાયના જે લોકો છે એના માટે અમે કુતિયાણામાં પ્રવેશવાના તમામ જે એન્ટ્રી એક્ઝિટ છે એના ઉપર ચેકપોસ્ટ રાખેલી છે અને ખાસ કરીને બહારના કોઈ પણ તત્વો આવી અને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ ઊભી ન કરે એના માટેની તકેદારી રાખી.